રિઝલ્ટ આવી ગયું. હવે અગાડી શું કરવાનું, કઈ કોલેજમાં જવાનું, ક્યાં એડમિશન લેવાનું, એ બધું વિચારવા પડે. બધું એડમિશન પ્રોસેસ શું છે. ચાલ ભાઈ, હવે આજથી ભણતર આપણું પૂરું થઈ ગયું. ભણવાનું આજથી સમાપ્ત. ફૂલ સ્ટોપ. મારો વિખરેલો વાઘ આવ્યો. આપણી સ્કૂલ લાઈફ તો પૂરી બી થઈ ગઈ. હવે સર્વાઈવ કરવાનું ભારી પડીએ. પ્રાઇવેટ કોલેજ, ગવર્મેન્ટ જોબ, બસ, ટ્રેન, આ કલયુગમાં ભાગદોડ કરવા પડીએ. હવે બીક લાગે. સ્કૂલમાંથી આઝાદી આજે આપણાને મળી ગઈ, એટલે આપણે હવે મનના માલિક. હવે કોઈ માસ્ટર કે કોઈ ટીચર આપણાને કંઈ બોલી નહીં શકે. હવે જે કરવાનું તે આપણા હાથમાં. રિયલ લાઈફ ગેમ આજથી ચાલુ થાય. જો આ ઉંમરમાં છે ને બહુ બધાનું કરિયર ખરાબ થઈ જાય, કેમ કે એ લોકો એક્સાઇટમેન્ટમાં ગલત ડાયરેક્શનમાં ચાલી જાય. હવે આપણાને સોચી સમજીને નેક્સ્ટ સ્ટેપ લેવા પડીએ. એકદમ વિચારીને નવું પગલું ભરવા પડશે. જો ભાઈ, આજથી માલ પીવાનું અલાઉડ ને માલ પટાવવાનું બી અલાઉડ. એટલે કે આજથી આશિક બનવાનું અલાઉડ ને આશિકી બી કરવાનું અલાઉડ. ભાઈ બધા સબ્જેક્ટમાં બરાબર છે, ખાલી કેમેસ્ટ્રીમાં ચેકિંગ બરાબર નહીં કરેલું. બહુ ઓછા માર્ક્સ આપેલા. પ્રેક્ટિકલમાં બી ઓછા માર્ક્સ આપેલા. તે માર્ક્સ ઓછા આવેલા હોય કે માર્ક્સ વધારે આવેલા હોય તેનાથી કંઈ ફરક નહીં પડે. ખાલી ફરક એનાથી પડે આપણે પાસ થઈ ગયા ને, તે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે.